આજે દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થશે। ઠેર ઠેર રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવશે। આ સાથે જ બહેન છે તે ભાઈને રક્ષાસૂત્ર બાંધી અને ઉજવણી કરતી હોય છે। વહેલી સવારથી જ ઉજવણી થઈ જતી હોય છે। આ સાથે જ દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રહેલું છે। આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે અને આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવતો હોય છે। તો ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે। કેદીઓ માટે જેલ પ્રશાસને વિશેષ વ્યવસ્થાઓ કરી છે અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। ભાઈ બહેનની વચ્ચે બેરિકેડ રાખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। જે જેલના બંદીવાન ભાઈઓ છે એ પોતાના બહેનોને રક્ષાબંધન પર્વ ઉજવણી કરી શકે એ માટે અહીંયા જેલ પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને તમામ અત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 4:30 સુધી રક્ષાબંધનની કામગીરી અહીંયા ચાલુ રહેશે। મહિલા વિભાગમાં હાલમાં 127 જેટલા મહિલા કેદીઓ છે અને ત્યાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા છે કે જ્યાં પોતાના એમના ભાઈઓ બહારથી આવી અને પોતાની બહેન સાથે રક્ષાબંધન ઉજવી શકે। કાચા કામના કેદીઓ અત્યારે 2500ની આસપાસ છે અને પાકા કામના 1300ની આસપાસ કેદીઓ છે। ટોટલ 3800ની આસપાસ અમદાવાદ જેલનું કેદીઓની સંખ્યા છે કે જેમાં તમામ કેદીઓ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। તો બંદોબસ્ત તમામ જગ્યાએ રાખેલો છે। સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર પણ કેદી ભાઈઓ માટે થઈને રક્ષાબંધન પર્વ માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે કેદી ભાઈઓને પોતાની બહેન જે છે તે રાખડી બાંધીને અત્યારે હાલ આ પર્વની ઉજવણી કરી છે। બહેન જે છે તે ભાઈના કલાઈ પર રક્ષાનું બંધન એટલે કે રાખડી બાંધીને આ જે પર્વ છે તેને મનાવી રહી છે। પોતાનો ભાઈ જે છે તે જેલમાંથી વહેલામાં વહેલી તકે બહાર આવી જાય તેવી મંગળ કામના સાથે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક બહેન દ્વારા પોતાના ભાઈને રક્ષાનું બંધન જે છે તે બાંધવામાં આવી રહ્યું છે। જે બહેન જે છે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે એમની જોડે વાત કરીશું। બેન, આપનું નામ? આરતીબેન। કેવું લાગે છે તમારા ભાઈને આજે તમે રાખડી બાંધી? બહેન જે છે તે ભાવુક થઈ રહી છે। પોતાના ભાઈને જેલની અંદર રાખડી જ્યારે બાંધી રહી છે ત્યારે હેતના અને લાગણીના રંગો જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જેલ પ્રશાસન દ્વારા આ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। કાચા અને પાકા મળીને લગભગ 4000 જેટલા જે કેદીઓ છે તેઓ રક્ષાબંધનનું પર્વ મનાવી શકે એટલા માટે થઈને જેલ પ્રશાસન દ્વારા આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં બહેન આ બાજુ અને ભાઈ જે છે તે પેલા ટેબલની પેલી બાજુ ઊભા રહીને આ પ્રમાણે જે છે તે રાખડી બાંધી શકે તેવી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે સુરક્ષાની તો જેલ પ્રશાસન દ્વારા સુરક્ષાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ ઉપર બેરિકેડ કરવામાં આવે છે। સાથે જ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે આ જે પર્વ જે છે તે અત્યારે હાલ જેલની અંદર ઉજવાઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જ્યારે આખો દેશ રક્ષાબંધન મનાવી રહ્યો છે ત્યારે જેલની અંદર જે કેદીઓ છે જે કેદી ભાઈઓ છે તેમની બહેનો પણ અત્યારે હાલ પોતાનો ભાઈ જે છે તે વહેલામાં વહેલી તકે બહાર આવી જાય તે પ્રકારની મંગળ કામના સાથે રક્ષાનું જે બંધન છે તે ભાઈની કલાઈ પર બાંધી રહી છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।